હાય ગાઈઝ, વેલકમ ટુ ઝેન્સી જીપીએસસી. આજે આપણે જોવાના છીએ 26 જુલાઈનું કરંટ અફેર. જીપીએસસીમાં કરંટ અફેર કઈ રીતે રિલેશન ધરાવે છે, એમાંથી કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને કનેક્ટ કરીને આપણે જોવાના છીએ. અને આજે આપણે કવર કરવાના છીએ ટોટલ 5 ટોપિક. એમાં સૌથી પહેલાં છે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, જેમણે 25 જુલાઈના રોજ રાજીનામું આપ્યું છે. પછી અત્યાર સુધી ભારતમાં 44 વર્લ્ડ હેરિટેજ સાઇટ હતી અને હવે એક એડ થઈ છે અને ટોટલ 45 વર્લ્ડ હેરિટેજ સાઇટ થઈ ગઈ છે. પછી 26 જુલાઈને આપણે કારગિલ વિજય દિવસ તરીકે ઓળખીએ છીએ, તો એના વિશે આપણે જાણીશું. યુસીસી એક્ટ શું છે, એન્ડ લાસ્ટમાં આપણે જોઈશું કે એફઆઈડીના પદ પર 5 વખત ચેસ ચેમ્પિયન વિશ્વનાથ આનંદ. તો સૌથી પહેલાં આપણે જોઈએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. ધર્મેન્દ્ર પ્રધાન છે અને એ હતા શિક્ષણ મંત્રી ને એમને રાજીનામું આપ્યું છે. હવે કેમ રાજીનામું આપ્યું છે એ બધું તમને ખબર જ હશે કે આટલા દિવસથી જંતર મંતરની અંદર પ્રોટેસ્ટ ચાલતું હતું. કોકરોચ જનતા પાર્ટી, જેમની માંગ હતી કે એજ્યુકેશન સિસ્ટમ ફેલ છે, તો ધર્મેન્દ્ર પ્રધાન જે અત્યારે શિક્ષણ મંત્રી છે એમને એમનું રાજીનામું માંગ્યું અને થોડા ટાઈમના પ્રોટેસ્ટના પરિણામે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે અને એમણે રાજીનામું આપ્યું હતું 25 જુલાઈના દિવસે, બરાબર. પછી હવે ધર્મેન્દ્ર પ્રધાનની જગ્યાએ શિક્ષણ મંત્રી તરીકે પ્રહલાદ જોશીની નિમણૂક કરવામાં આવી છે. એન્ડ રાજીનામાની પ્રક્રિયા આપણે થોડું જાણી લઈએ. તો પહેલાં તો જે મંત્રી હોય એ પોતાનું રાજીનામું પ્રધાનમંત્રીને આપે છે. હવે બીજા નંબરમાં છે કે પ્રધાનમંત્રી રાજીનામું સ્વીકારે છે અને રાષ્ટ્રપતિને ભલામણ કરે છે. થર્ડમાં છે કે રાષ્ટ્રપતિ રાજીનામું સ્વીકારે છે અને ત્યારબાદ નવા મંત્રીની નિમણૂક થાય છે અને આ જે જૂના મંત્રી હોય છે એમનું પદ પરથી એમને હટાવવામાં આવે છે. હવે અનુચ્છેદ 75(2) કલમ હેઠળ રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ હેઠળ મંત્રીને પદ પરથી રદ કરી શકે છે. રાષ્ટ્રપતિ છે ને સીધા મંત્રીને રદ નથી કરતા. વડાપ્રધાન એમને ભલામણ કરે છે કે આ મંત્રીને રદ કરો, એના પછી એમને એમના પદ પરથી રદ કરવામાં આવે છે. તો આ કલમ ખાસ યાદ રાખજો, 72 અને એનો ખંડ 2, 75મી કલમ અને એનો ખંડ 2. અને એક બીજી કલમ છે અનુચ્છેદ 164, જેના હેઠળ રાજ્યપાલ મુખ્યમંત્રીની સલાહ હેઠળ મંત્રીને પદ પરથી રદ કરી શકે છે. તો આવી રીતે જોઈ શકીએ કે દેશ લેવલે જો કોઈ મંત્રીને એના પદ પરથી રદ કરવું હોય તો કલમ છે 75 અને એનું ખંડ 2. અને જો કોઈ રાજ્યમાં કોઈ મંત્રીને એના પદ પરથી રદ કરવું હોય તો એના માટે છે 164. નેક્સ્ટ છે 45મું વર્લ્ડ હેરિટેજ સાઇટ ભારતનું. તો સારનાથનું પ્રાચીન બૌદ્ધ સ્થળ જે આવેલું છે સારનાથમાં, વારાણસી જિલ્લો છે અને ઉત્તર પ્રદેશ રાજ્ય છે, એને 25 જુલાઈના રોજ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો. હવે પહેલાં આપણે જાણીએ કે હેરિટેજ એટલે શું થાય. તો હેરિટેજ એટલે વારસો અથવા ધરોહર. આપણને પૂર્વજો પાસેથી મળેલો કિંમતી વારસો જેને સાચવવાની જવાબદારી આપણી છે તેને આપણે હેરિટેજ કહીએ છીએ. તો હવે એના પરથી જ છે વર્લ્ડ હેરિટેજ સાઇટ. તો હવે વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે શું, એ કોણ નક્કી કરે છે, વગેરે વગેરે આપણે જાણી લઈએ. તો જે સ્થળને સમગ્ર વિશ્વ માટે અસાધારણ મહત્ત્વ ધરાવનારું માનવામાં આવે છે અને જેનું સંરક્ષણ સમગ્ર વિશ્વની જવાબદારી ગણાય તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ કહેવામાં આવે છે. તો હવે ક્વેશ્ચન થયો કે યુનેસ્કો શું છે. એનું પહેલાં પૂર્ણ નામ જોઈ લઈએ. યુનેસ્કો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક, કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. એની સ્થાપના 4 નવેમ્બર 1946ના રોજ કરવામાં આવી હતી. એનું મુખ્ય મથક છે પેરિસ, જે ફ્રાન્સમાં આવેલું છે. અને હવે વર્લ્ડ હેરિટેજ સાઇટના 3 પ્રકાર છે. એક છે કલ્ચરલ એટલે કે સાંસ્કૃતિક ધરોહર, પછી બીજું છે પ્રાકૃતિક ધરોહર અને પછી મિક્સ ધરોહર કે જેમાં બંને વસ્તુનો સમાવેશ થતો હોય. તો કલ્ચરલ, નેચરલ એન્ડ મિક્સ્ડ, આવી રીતે 3 પ્રકાર છે વર્લ્ડ હેરિટેજ સાઇટના.
એમાંથી ભારતમાં જોવા જઈએ તો કુલ 45 છે વર્લ્ડ હેરિટેજ સાઇટ. એમાંથી 37 જે છે એ કલ્ચરલ છે, 7 જે છે એ પ્રાકૃતિક છે અને 1 જે છે મિશ્ર છે. તો આ તમે પણ જોઈ શકો છો આની અંદર કે આ તો તાજેતરનું છે કે જે સારનાથનું પ્રાચીન બૌદ્ધ સ્થળ જે ઉત્તર પ્રદેશમાં આવ્યું છે એને સ્થાન મળ્યું છે 25 જુલાઈ 2026ના રોજ. એન્ડ સૌથી પહેલાં જે મળ્યું હતું પ્રથમ સ્થળ ઇન્ડિયામાં એ હતું 1983માં આગ્રાનો કિલ્લો. એને પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ગણવામાં આવે છે ઇન્ડિયામાં. એન્ડ તાજેતરમાં તો સારનાથનું પ્રાચીન બૌદ્ધ સ્થળ છે. પછી તમે જોઈ શકો છો કે આ કુલ 37 વર્લ્ડ હેરિટેજ સાઇટ જે કલ્ચરલ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ઇન્ડિયાની એનું લિસ્ટ છે. એન્ડ આ જે છે એ નેચરલ સાઇટ્સનું લિસ્ટ છે. એન્ડ આ જે કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન જે સિક્કિમમાં આવેલું છે એને મિક્સ્ડ સાઇટમાં ગણવામાં આવે છે. હવે મિશ્ર સ્થળ એટલે શું કે જ્યાં સાંસ્કૃતિક અને કુદરતી બંને પ્રકારનું મહત્ત્વ હોય તેને મિશ્ર સ્થળ કહેવામાં આવે છે, એટલે કે મિક્સ્ડ સાઇટ. હવે જીપીએસસી માટે તમે આગળ બધું જોઈ લીધું છે, બટ આ ઇન્ફોર્મેશન તમારા કામની છે. અહીંયા આગળ ગુજરાતના 4 અલગથી કીધા છે. એક તો ચાંપાનેર જે પાવાગઢમાં આવ્યું છે, રાણકી વાવ પાટણ, અમદાવાદ ઐતિહાસિક શહેર અને એક ધોળાવીરા. 4 વસ્તુ ગુજરાતની છે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં દરજ્જો મળેલો છે. પછી કેટલાક ક્વેશ્ચન છે એન્ડ આ એક ટ્રીક છે. એના પછી આપણે થોડી ઇન્ફોર્મેશન જોઈ લઈએ. વર્લ્ડ હેરિટેજ સાઇટ કોણ પસંદ કરે છે? તો તેના માટે એક કમિટી હોય છે. હવે એ કમિટી કઈ હોય છે તો એને કહેવાય છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટી. એમાં ટોટલ 21 સભ્યો હોય છે અને એમનો કાર્યકાળ 4 વર્ષ હોય છે. 4 વર્ષ પછી ચૂંટણી કરવામાં આવે છે અને પસંદગી કરવામાં આવે છે. એટલે ફરીથી 21 દેશો બદલાઈ જાય અને નવા દેશો આવે. એટલે ચૂંટણી દ્વારા આ 21 સભ્ય દેશોની નિમણૂક કરવામાં આવે છે. એનાથી એક કમિટી બને છે જે આ બધી વર્લ્ડ હેરિટેજ સાઇટ નક્કી કરે છે. ભારત પણ એક વખત આ કમિટીમાં રહી ચૂક્યું છે પરંતુ હાલમાં નથી. હવે સાઇટની પસંદગી કેવી રીતે થાય છે? તો સ્ટેપ 1 છે કે દરેક દેશ પોતાની મહત્ત્વપૂર્ણ જગ્યાઓની ટેન્ટેટિવ લિસ્ટ તૈયાર કરે છે. બરાબર. હવે જેમ કે તમને લાગતું હોય કે આ સાઇટ તમારા દેશની છે અને તમે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂકી શકો એવી છે, તો તમારે એ લિસ્ટ બનાવી અને વર્લ્ડ હેરિટેજ સાઇટ જે યુનેસ્કો છે એને આપવાનું હોય છે. બરાબર. પછી સેકન્ડ છે કે દેશ તે સ્થળ માટે વિગતવાર નોમિનેશન ફાઇલ યુનેસ્કોને મોકલે છે. થર્ડમાં છે કે જે નિષ્ણાત સંસ્થાઓ છે એ તપાસ કરે છે કે શું ખરેખર આ સાઇટને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એડ કરવા જેવી છે કે નહીં. તો એમાં 2 સંસ્થા છે, ICOMOS એન્ડ IUCN. બરાબર. આ 2 સંસ્થા છે. તો એમાં જે આ ફર્સ્ટ નંબરમાં છે એનું છે સાંસ્કૃતિક સ્થળનું મૂલ્યાંકન કરે છે. એનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટ એન્ડ સાઇટ્સ, જેની સ્થાપના થઈ હતી 1965માં. અને બીજા નંબરમાં છે IUCN જે પ્રાકૃતિક સ્થળનું મૂલ્યાંકન કરે છે. આ સાંસ્કૃતિકનું કરે છે, આ પ્રાકૃતિકનું કરે છે. એનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, જેની સ્થાપના થઈ હતી 1948ની અંદર. હવે આ 2 સંસ્થાઓ તપાસ કરે છે અને એમને લાગે છે કે હા અને ખરેખર વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એડ કરવા જેવું છે. દેન કમિટી અંતિમ નિર્ણય લે છે અને આવી રીતે કોઈ બી સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવે છે. પછી છે કારગિલ વિજય દિવસ. તો 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ આપણે મનાવીએ છીએ. તો કેમ મનાવીએ છીએ કારગિલ વિજય દિવસ? તો 1999, આ ખાસ યાદ રાખજો, 1999ના કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન સામે વિજય મેળવવા બદલ આપણે આ દિવસને ઉજવીએ છીએ. હવે યુદ્ધનો સમય 3 મે 1999થી 26 જુલાઈ 1999 સુધી આ યુદ્ધ ચાલ્યું હતું. સ્થળ છે કારગિલ જિલ્લો લદ્દાખમાં આવેલો છે. હાલ એ લદ્દાખમાં છે, બટ આની પહેલાં જ્યારે યુદ્ધ થયું તે સમયે તે જમ્મુ કાશ્મીર રાજ્યનો ભાગ હતો. અને યુદ્ધનું કારણ શું હતું કે કારગિલ યુદ્ધ થયું?
તો 1999માં પાકિસ્તાનના સૈનિકો અને આતંકવાદીઓએ લાઇન ઓફ કંટ્રોલ પાર કરી અને કારગિલ, દ્રાસ, બટાલિક અને ટોલોલિંગ વિસ્તારની ઊંચી પહાડીઓ પર ગુપ્ત રીતે કબજો જમાવ્યો હતો. હવે એવું હતું કે LOC આ સાઈડે લોકો ક્રોસ કરીને ના આવી શકે, બટ સૈનિકો અને અમુક આતંકવાદીઓએ આ LOC ક્રોસ કરી એ લોકો ભારતનો જે વિસ્તાર હતો કારગિલ, દ્રાસ, બટાલિક અને ટોલોલિંગ અને ટાઈગર હિલ આ વિસ્તારની ઊંચી પહાડી પર એમણે ગુપ્ત રીતે કબજો જમાવી લીધો હતો. પછી ભારતના સેનાને ખબર પડે છે કે આવી રીતે પાકિસ્તાની સૈનિકોએ કબજો જમાવ્યો છે અને આ ભારતીય સેનાએ આ ઘૂસણખોરીને દૂર કરવા માટે સૈન્યની કાર્યવાહી શરૂ કરી અને આ રીતે પછી યુદ્ધ થયું હતું. હવે આ યુદ્ધ દરમિયાન ભારતે કરેલા 3 ઓપરેશન, જેમાં એક ઓપરેશન હતું ભૂમિદળ દ્વારા, બીજું હતું વાયુદળ દ્વારા અને ત્રીજું હતું નૌકાદળ દ્વારા. 3 ફોર્સે ઓપરેશન ચલાવ્યા હતા. એમાંથી જે આર્મી હતી એમણે ઓપરેશન વિજય ચલાવ્યું હતું જમીન લેવલ પર. પછી વાયુદળ મતલબ કે આકાશની અંદર જે એરફોર્સ હોય એમણે સફેદ સાગર નામનું ઓપરેશન ચલાવ્યું હતું આ યુદ્ધની અંદર. અને નૌકાદળે, નેવીએ ઓપરેશન તલવાર ચલાવ્યું હતું અને આવી રીતે યુદ્ધને પછી સફળ બનાવવામાં આવ્યું હતું. એની અંદર પરમવીર ચક્ર વિજેતા 4 આર્મીના જવાન હતા. એની અંદર ફર્સ્ટ છે કેપ્ટન વિક્રમ બત્રા. એ મરણોત્તર એમને એવોર્ડ મળ્યો છે, મતલબ કે એમનું અવસાન થઈ જાય છે. એન્ડ લેફ્ટનન્ટ મનોજ કુમાર પાંડે, એમનું પણ આ યુદ્ધ દરમિયાન અવસાન થઈ જાય છે. આ બંનેને આપવામાં આવે છે. પછી એમના ઉપરાંત છે રાઇફલમેન સંજય કુમાર અને એમના સિવાય ચોથા નંબરમાં છે ગ્રેનેડિયન યોગેન્દ્રસિંહ યાદવ. આ 19 વર્ષની વયના હતા અને એમને ઘણી બધી જગ્યાએ ગોળીઓ વાગી હતી. સ્ટીલ આ છેક સુધી લડે છે અને પછી જીવી જાય છે અને એમને પણ આ પરમવીર ચક્ર આપવામાં આવે છે. પછી એક ન્યૂઝ છે કે ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, ભારતને પાવર લિફ્ટિંગમાં અપાવ્યો બ્રોન્ઝ મેડલ. પાવર લિફ્ટિંગમાં એમને 72 kg વજન લિફ્ટ કર્યું હતું, ઉચક્યું હતું. અને પેરા પાવર લિફ્ટિંગમાં ઝંડુ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ભારતે ગ્લાસગો ખાતે યોજાયેલી 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાનું મેડલનું ખાતું ખોલ્યું છે. તેઓ બિહારના છે. એના પછી છે UCC એક્ટ. તો એનું ફૂલ ફોર્મ છે યુનિયન સિવિલ કોડ, UCC, બરાબર, એક સમાન નાગરિક સંહિતા, જેનું ફૂલ ફોર્મ છે યુનિફોર્મ સિવિલ કોડ, એક સમાન નાગરિક સંહિતા. UCC એટલે ધર્મના આધારે અલગ અલગ વ્યક્તિગત કાયદાઓને બદલે લગ્ન, છૂટાછેડા, દત્તક, વારસો, ભરણ પોષણ વગેરે માટે તમામ નાગરિકો પર સમાન નાગરિક કાયદો લાગુ કરવો. આમ તો જેમ કે હિન્દુમાં અલગ કાયદો હોય છે લગ્નને લઈને, મુસ્લિમમાં અલગ હોય છે, ખ્રિસ્તીમાં અલગ હોય છે, પછી એમના છૂટાછેડાના પણ કાયદા અલગ અલગ હોય છે. આવી રીતે દરેક ધર્મ વાઇઝ અલગ અલગ હોય છે. બટ UCC એક્ટ જે ફોલો કરે છે જે રાજ્ય, એમાં એવું હોય છે કે દરેક ધર્મના નાગરિક માટે લગ્ન, છૂટાછેડા, બાળકને દત્તક લેવું, વારસાગત, પછી ભરણ પોષણ, આ બધા માટે બધા જ ધર્મના નાગરિક પર સમાન નાગરિક કાયદો લાગુ કરવો. આ છે UCC એક્ટ, બરાબર. અને UCC એક્ટ અનુચ્છેદ 44ના ભાગ 4 હેઠળ બનાવવામાં આવ્યો છે, જે છે DPSP, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. એને કહેવાય છે એક સમાન નાગરિક સંહિતા. તો ઉત્તરાખંડ UCC અમલ મૂકનારું પ્રથમ રાજ્ય છે. એન્ડ ગોવા એક વિશિષ્ટ રાજ્ય છે બિકોઝ એમાં UCC અમલમાં નથી આવ્યું, બટ વગર UCC અમલે પોર્ટુગીઝ સિવિલ કોડ કરીને જે 1867માં એક નિયમ બનાવવામાં આવ્યો હતો અને એના અંતર્ગત એવું હતું કે બધા જ જાતિ ધર્મના લોકો માટે સમાન કાયદો હોય છે, મતલબ દરેક નાગરિક માટે બધા જ કાયદા સમાન રીતે. તો ગોવાને વિશિષ્ટ રાજ્ય તરીકે એટલે ગણવામાં આવે છે કારણ કે UCC પહેલાંથી જ ત્યાં આગળ આ રીતનું ફોલો કરવામાં આવે છે. હવે UCC ફોલો કરનારમાં ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય છે, ગુજરાત બીજું છે, ત્રીજા નંબર પર આસામ છે અને હમણાં તાજેતરમાં મધ્યપ્રદેશ ભારતનું ચોથું રાજ્ય બની ગયું.
જેણે યુસીસી એક્ટને ફોલો કર્યું. બરાબર. હવે લાસ્ટ નંબરના ન્યૂઝ છે કે 5 વખતના વિશ્વ ચેસ ચેમ્પિયન વિશ્વનાથ આનંદ હાલમાં FIDEના કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. પહેલાં તો વિશ્વનાથ આનંદ કોણ છે? તો એ ચેસ ગ્રાન્ડ માસ્ટર છે, ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર છે, જે 1988માં પ્રથમ ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા ચેસની અંદર. જન્મસ્થળ છે તમિલનાડુ. એમને 5 વખત વિશ્વ ચેસ ચેમ્પિયન રહી ચૂક્યા છે, 2000માં, 2007, 2008, 2010 અને 2012માં. આટલી વખત એમને વિશ્વ ચેસની અંદર ચેમ્પિયન બની ચૂક્યા છે. અને તેમના દ્વારા લખાયેલા પુસ્તક છે માઇન્ડ માસ્ટર એન્ડ માય બેસ્ટ ગેમ્સ ઓફ ચેસ. પછી એમને મળેલા પુરસ્કાર છે અર્જુન એવોર્ડ, પદ્મશ્રી, રાજીવ ગાંધી ખેલ રત્ન. એક આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે રાજીવ ગાંધી ખેલ રત્ન હવે કયા નામે ઓળખાય છે? તો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન તરીકે હવે ઓળખાય છે. પછી એમને મળ્યું છે પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ. હવે FIDE શું છે? તો એ છે ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન, જેની સ્થાપના થઈ હતી 20 જુલાઈ 1924. આ ઇન્ટરનેશનલ લેવલે વિશ્વ વચ્ચે બધી ચેસની મેચ કરાવે છે, મતલબ ચેસની બધી અલગ અલગ ટુર્નામેન્ટ્સ યોજે છે. એનું મુખ્ય મથક છે લોઝાન, સ્વિટ્ઝરલેન્ડ. મોટો છે કે અમે એક પરિવાર છીએ. સૌથી પ્રતિષ્ઠિત ખિતાબ છે ગ્રાન્ડ માસ્ટર, અને જે ઓલરેડી વિશ્વનાથ આનંદને મળી ચૂક્યો છે 1988ની અંદર. અને FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ સામાન્ય રીતે દર 2 વર્ષે યોજાય છે. તો ફ્રેન્ડ્સ, તમને વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.